દિલીપને રાજગાદી સોંપીને અંશુમાન આવ્યા છે, ગંગાજી માટે તપ કર્યું, એનો નાશ થયો. એ પછી દિલીપ આવ્યા, પોતાના પુત્ર ભગીરથને ગાદીએ બેસાડ્યો અને દિલીપનું આખું જીવન ગંગાજીને મેળવવામાં નષ્ટ થયું. પછી ભગીરથ પોતે પોતાના પુત્રને રાજગાદી સોંપી અને ગંગાના અવતરણ માટે તપ કરવા લાગ્યા. આજે 3 પેઢીઓના પુણ્ય ભેગા થયા ત્યારે ગંગા પ્રસન્ન થઈ. માગ શું જોઈએ? માં, મારા પિતરોની સદગતિ જોઈએ છે. ગંગાજી કેવા લાગે, હું આવું તો ખરી, પણ હું આકાશમાંથી નીચે આવું, પાતાળની અંદર મને ઝીલે કોણ? નહીતર હું તો પાતાળમાં ચાલી જાઉં. અને એ વખતે ભગવાન ભોળાનાથને યાદ કર્યા છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણમ ગત, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન. ભગીરથ ભગવાન ભોળાનાથને વિનંતી કરે, હું તો એકલ પંથી પ્રવાસી. 3 પેઢીઓ ગઈ હતી અને છતાંય પોતે એકલા જ ઉભા હતા. સુંદર સ્તુતિ કરી ભગવાનને. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મ કેમ ઉદાસી. ભોળાનાથ પ્રસન્ન થયા અને પછી એને નીચે જોયું, ઓહો, એક સામાન્ય સાધુ મારો વેગ ઝીલવા, અને સાધુ સહિત ચાલ હું ઉતરી જાઉં પાતાળની અંદર. અને એટલા ભયંકર વેગની સાથે ગંગાજી આવ્યા. અંગમાં વધને આભેથી ઉતરીને પડતા હતા ધોધમાર પાણી. પણ અહીંયા આવ્યા ને તો જટાની અંદર ભગવાનની કેદ થઈ ગઈ. ભગવાન ભોળાનાથે જોયું કે અભિમાન લઈને આવે છે, તરત જટા બાંધી દીધી. ભગીરથ ભગવાનને વંદન કરે, નાથ, એને ભલે ગમે તેવું અભિમાન હશે, પણ મારા કાકાઓના સદગતિ માટે પણ એને મુક્ત કરો. અને પછી ભગીરથ માટે દયા કરવા એક લટ છોડી છે. અને ગંગા ધીરે 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 કરતી આગળ ભગીરથ કપિલ ભગવાનના આશ્રમ સુધી આવ્યા. સગરના 60,000 પુત્રોને ગંગાજીનો સ્પર્શ થયો અને એમને મુક્તિ મળી. બોલીએ ગંગા મહારાણીની જય, બાલકૃષ્ણ લાલ કી જય. ગંગાનું પાન, ગંગાનું સ્નાન, ગંગાનો સ્પર્શ એ મુક્ત કરાવે છે. અરે ખાલી ગંગા ગંગા આટલો શબ્દ જો મુખથી લેવામાં આવે ને તો પણ એ શરીરને શુદ્ધ કરી નાખે. આગળ ચાલતા એ જ વંશની અંદર ખટવાંગ નામનો રાજા થયો છે. દેવો તરફથી એને જયારે જાણવા મળ્યું કે હવે તમે છૂટા, હવે તમે જાઓ પૃથ્વી પર. ખટવાંગનું આખું જીવન દેવતાઓની રક્ષા કરવામાં ગયું હતું. ખટવાંગ એમ કહેવા લાગે કે મહારાજ, હવે હું જાઉં તો ખરું, પણ હવે કહો તો ખરા, એક મારે કામ શું, મારું આયુષ કેટલું છે હવે? અને એ વખતે દેવતાઓ કહેવા લાગે કે મહારાજ, હવે 2 ઘડીનું તમારું આયુષ છે, ફક્ત 48 મિનિટ. અને આ 48 મિનિટની અંદર સર્વસંગનો ત્યાગ કરી અને ખટવાંગે પોતાનું શ્રેય સાધી લીધું છે. 2 મિનિટની અંદર ભગવાન મેળવી લીધા. ખટવાંગને ત્યાં થયા છે દીર્ઘબાહુ, અને દીર્ઘબાહુને ત્યાં થયા છે રઘુ. રઘુ રાજા એવા ઉદાર હતા ને કે એમણે છેવટે પહેરેલા વસ્ત્રનો પણ દાન કરી દીધું છે. અને આને હિસાબે એની કીર્તિ એટલી વધી ગઈ કે સૂર્યવંશ પછી રઘુ રાજાને નામે ખ્યાત થયો, રઘુવંશ તરીકે પ્રગટ થયો.
સૂર્યવંશનું નામ રઘુવંશ પડ્યું ને રઘુના નામ ઉપરથી રઘુવંશ ખ્યાત થયો છે. ભગવાનનો જે વંશ સાંભળે એમના વંશનો કદી નાશ થતો નથી. રઘુને ત્યાં થયા છે અજ, અને અજને ત્યાં થયા છે દશરથ. દશરથ રાજાને 3 રાણીઓ છે. ત્રણ રાણીઓ છે ને છતાંય એકેને ઘેર સંતાન નથી. દશરથ રાજાનું ઐશ્વર્ય એવું છે કે ઇન્દ્રને પણ જેની ઈર્ષ્યા આવે. અયોધ્યાનું રાજ, દશરથનો દરબાર, એમાં એમને 3 રાણીઓ છતાંય શેર માટેની ખોટ. દશરથ દિવસે દિવસે સુકાવા લાગ્યા છે. વશિષ્ઠ બાપજી પૂછે છે કેમ દશરથ હમણાં તો ઉદાસ દેખાય છે ને એ વખતે દશરથ રડી પડ્યા. બાપજી આપથી શું અજાણ્યું છે? અને જ્યાં સુધી પૂછે નહીં ત્યાં સુધી કેવું નથી. અને આજે જયારે વશિષ્ઠ બાપજીએ પૂછ્યું બાપજી તમે ક્યાં અજાણ છો? અને એ વખતે વશિષ્ઠ એમ કહેવા લાગ્યા તો એક કામ કર, શું તું પુત્ર કામિષ્ટી યજ્ઞ કર, તારા ભાગ્યની અંદર 4 ફળ છે. અને વશિષ્ઠ બાપજીના કહેવાથી પુત્ર કામિષ્ટી નામનો મહાયજ્ઞ આરંભ થયો છે. 1 દિવસ, 2 દિવસ, 3, 4 અને 5મે દિવસે યજ્ઞ નારાયણ પોતે હાથની અંદર ખીરનો પડિયો લઈ અને અગ્નિની અંદર પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. પડિયો વશિષ્ઠ બાપજીના હાથની અંદર આવ્યો છે. અને જેવો પડિયો હાથની અંદર આવ્યો, વશિષ્ઠ દશરથજીને આપીને કહેવા લાગ્યા દશરથ તારે 3 રાણીઓ છે. આ પડિયો પ્રસાદનો આનો અડધો ભાગ જે મહારાણી કૌશલ્યા છે એમને આપજે. 1 અડધાના 2 ભાગ કરી અને તારી જે ઉપપત્ની છે સુમિત્રા અને કૈકેયી એને 1 ભાગ આપશે. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે કે રાજન, દશરથ રાજા પ્રથમ કૌશલ્યાને અર્ધ ભાગ આપ્યો, અર્ધ ભાગ સુમિત્રાને આપ્યો, અને અર્ધ ભાગ જ્યારે કૈકેયીને આપવા ગયા ને, તુલસીદાસજીએ તો કૈકેયીનો બહુ બચાવ કર્યો છે, પણ એકનાથજીએ ભાવાર્થ રામાયણની અંદર કૈકેયીને કર્કશા ચિતર્યા છે. કારણ કે પ્રસાદ વખતે જ એમણે કજિયો કર્યો. આમ તો તમે એમ કહો છો કે તું મારી સૌથી વધારે વાલી રાણી અને છેલ્લે મને પ્રસાદ દેવા આવ્યા, નથી ખાવો તમારો પ્રસાદ. ધર્મપત્ની છે ને અડધો ભાગ આપવામાં આવ્યો હતો. ઉપપત્નીને વશિષ્ઠ બાપજીએ કીધું તું અડધામાંથી 2 અડધા ભાગ કરી નાખો. 1 ભાગ સુમિત્રાને ને 1 કૈકેયીને આપ્યો. જેવી ઝપટ મારી અને તરત સમડી ન જાણે ક્યાંથી આવીને પેલો પ્રસાદનો પડિયો હડપ કરી અને ઉપડીને જ્યાં અંજની માતા બેઠા છે એના ખોળાની અંદર પ્રસાદનો પડિયો મૂક્યો. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી, બરનવ રઘુવર વિમલ જસ જોદાયક ફલ ચાર. આજ મોકે શનિવાર છે અને હનુમાનજી મહારાજની ઉત્પત્તિ થવાની છે. મને યાદ આવી ગયું છે. તમે પણ મારી સાથે સૌ ગાશો તો મને આનંદ થશે. તમે અનેક હનુમાન ચાલીસાઓ એક સાથે થઈ જશે. બુદ્ધિહીન તनु જાન કે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકાર. પુત્ર પવન સુત નામા મહાવીર વિક્રમ બજરંગી, સુમતિ નિવાર સુમતિ કે સંગી. कंचन बरण विराज सुदेशा, कानन कुंडल कुंजित कैसा, हाथ वज्र वर ध्वजा विराज, कांधे मूंज जनेऊ शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवन, विद्यावान गुणी अति चातुर राम काज करबे कुवाच, चरित्र सुनिधे को रसिया, राम लखन सीता सूक्ष्म रूप धर यही दिखावा, विकट रूप धर लंक जलावा, भीम रूप धर सुधारे, रामचंद्र के काज सवार, लाय सजीवन लखन जियाए, श्री रघुवीर हर शिवर लाए, रघुपति की नहीं बहुत बढ़ाए, तुम
मम वीर भरत सब भाई शास्त्र बदल तुमरो यश गावे कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा यम कुबेर दिगपाल जहाँ थे कवि को विद्य सत्य तुम उपकार सुग्रीव ही नहा राम मिलाए राजपद दिन तुमरो मंत्र विभीषण महाना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर भानु लीलो प्रभु मुद्रिका मैली मुखमाही जल दिलांगी गई अतर दिलाई दुर्गम काज जगत के देते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे बोल आज्ञा बिनु पैसारे सब सुख है तुम्हारी शरणा तुम रक्षक का हो गोडला बन गए सारो आपे दीनो लोगो आकत कापे भूतल निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जब हनुमंत वीरा संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जो लावे सब राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ को हिलावे सोई अमित जीवन बल पावे चारों युग प्रताप तुम्हारा है बरसी तुम्हारा साधु संत के तुम रखवारे सुर निकंदन राम द्वारे अष्ट सिद्धि नौ निधि के दाता रस भर दीन दयाल की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारो भजन राम को भावे जन्म जन्म दुख बिसरावे अंतकाल रघुबरपुर जाई जहाँ जन्म हरि भक्त भाई और देवता चीतन धरे हनुमंत से सर्वे सुख करे संकट कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करा गुरुदेव की नारी जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साथी तुलसीदास सदा हरि तेरा कीजे नाथ जय मन पवन तनय संकट हरन मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु सुरभु सियावर रघुवीर रामचंद्र की उमापति महादेव की सदगुरु પેલો પ્રસાદ નો પડિયો લઈને સંભળી આવીને જ્યાં અંજની માતા ભગવાનનું ધ્યાન કરે એના પ્રસાદ એના ખોળામાં પ્રસાદનો પડ્યો અને પ્રસાદ જોયો ને માત્ર આરોગી ગયા અને એ અંજનીના ગર્ભથી વાયુ પુત્ર એવા હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય બોલે કષ્ટ ભંજન પવન સુત હનુમાન મહારાજ પણ કૌશલ્યા અતિ દયાળુ છે પોતાનો જે અર્ધ ભાગ હતો એમાંથી અર્ધ ભાગ કૈકેયીને આપ્યો સુમિત્રાએ અર્ધો ભાગ કૈકેયીને આપ્યો અને ત્રણેય રાણીઓએ સાથે મળીને પ્રસાદ ભક્ષણ કર્યું ઓમ નમો ભગવતે વાસુદેવાય સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે કે રાજન ત્રણેય રાણીઓને સારા દિવસો જાય છે કૌશલ્યામાં તો જ્યારે રામજી જ્યારથી પેટની અંદર આવ્યા ત્યારથી ઈશ્વરના ધ્યાનની અંદર લાગી ગયા સર્વને જે રાજી કરે ને સર્વેશ્વર એને ઘેર આવે છે દશરથ બધી રાણીઓને ઈચ્છા પૂછે છે સુમિત્રા એમ કે છે કે નહીં મારે હવે અલગ રહેવું નથી મારે કૌશલ્યાની સેવા કરવી છે કઈ પણ આવ્યા છે કૌશલ્યાની સેવા સુમિત્રાને કઈ કરવા લાગ્યા છે દશરથને એમ થયું ઓહો મારે ઘરે કેવા પુત્રો થવાના હશે આજે રાણીઓના આખા વર્તનો બદલાવા લાગ્યા છે અને જ્યારથી રામજી પેટમાં આવ્યા ને ત્યારથી પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા છે સહજ સુમિરન હોત હૈ રોમ રોમ સે રામ
દશરથજી પૂછે છે, મહારાણી તમારી કઈ ઈચ્છા છે? કૌશલ્યા એમ કહે છે કે મહારાજ, મારે કોઈ ઈચ્છા નથી, મારે કોઈ સુખ ભોગવવું નથી, હું પોતે જ આનંદ સ્વરૂપ થઈ છું, મને એકલા એકલા ધ્યાન કરવા દો, બસ મને મારી મસ્તીની અંદર મસ્ત રહેવા દો. દશરથજી આવ્યા, વશિષ્ઠને કહેવા લાગ્યા, બાપજી કૌશલ્યા તો આવી વાતો કરે છે. અને એ વખતે વશિષ્ઠ દશરથને કહેવા લાગ્યા કે રાજન, તો એ શુભ ચિહ્ન છે, મને લાગે છે કે મારો પરમાત્મા તારે ઘેર પધારવા. 9 માસ પરિપૂર્ણ થયા. દશરથજી રાત્રિના સમયે સૂતેલા છે અને સુંદર સપનાઓ દેખાવા લાગ્યા છે. જય દિન રામ જન્મ શ્રુતિ ગાય, શ્રી રામ જય રામ જય જય રામ જય. રાત્રે દશરથજી સૂતેલા એને સુંદર સપનું આવ્યું કે સપનાની અંદર એમણે પોતે ભગવાનની પૂજા કરી અને રંગનાથ ભગવાનના શરીરમાંથી જે મૂર્તિમાંથી તેજ નીકળ્યું એ કૌશલ્યાના પેટની અંદર ગયું છે એવું લાગ્યું, એટલે દોડી અને ઉઠી ગયા છે. અને એમ થઈ ગયું, ઓહો આવું સુંદર સપનું, અને સુંદર સપનું આવે ને પછી સુવાતું નથી. સર્વે વહેલા ગયા, શરીરની અંદર સ્નાન કર્યું, વશિષ્ઠ બાપજીના આશ્રમની અંદર આવી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે નાથ, આજે મને સુંદર સપનું આવ્યું છે. શું? કે કૌશલ્યાના પેટની અંદર રંગનાથ ભગવાનનું પ્રાગટ્ય થયું એવું મને લાગે છે. જય દિન રામ જન શ્રુતિ ગાય, શ્રી રામ જય રામ જય જય રામ. અને એ વખતે વશિષ્ઠજી કહેવા લાગ્યા કે રાજન, હવે તો તમે ઘેર જાઓ, કારણ કે હવે થોડા કલાકની અંદર પરમાત્માનું એ પ્રાગટ્ય થશે એવું મને લાગે છે. અને આ બાજુ શંકર ભગવાન તો ક્યારના અવધની ગલીઓની અંદર અલખ નિરંજન કરી અને આલેખ જગાવા લાગ્યા છે, કારણ કે ભગવાનના જે ઈષ્ટદેવ છે એ બાળક રામ છે. ઈષ્ટદેવ મમ બાલક રામ, શ્રી રામ જય રામ જય જય રામ. જય દિન રામ જન શ્રુતિ ગાય, શ્રી રામ જય ભગવાન શ્રી મહારાજ ખંભે જોડી લઈ અને અવધની ગલીઓની અંદર પરમાત્માના પ્રગટ થવાની રાહ જોવા લાગ્યા છે. અને બરાબર પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો. ચૈત્ર માસ શુક્લ પક્ષમાં અને 9મી તિથિ. 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત પ્રીતા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. 9મી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત પ્રીતા, મધ્ય દિવસ ઋષિ તન્ધામ, પાવન કાલ રોગ. જય દિન રામ જન્મ શ્રુતિ ગાય, તીરથ સકલ તહાં ચલિયા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ. પરમ પવિત્ર સમય ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ બરાબર મધ્યાહન થયો અને ભગવાન કૌશલ્યાની આગળ પ્રગટ થયા. બોલે રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, સદગુરુદેવ કી જય. નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. ભગવાન કૌશલ્યાની આગળ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. હજી 2 હાથવાળા રામલલા થયા નથી, પણ માને બતાવવા કે હું કોઈ સામાન્ય તારો બાળક નથી, હું સાક્ષાત પરમાત્મા છું ને તને પરમ આનંદની પ્રાપ્તિ કરાવવા માટે આવ્યો છું. આપણે પણ ભગવાનની સુંદર સ્તુતિ કરીએ. કૌશલ્યાએ ભગવાનની સુંદર સ્તુતિ કરી છે.
प्रगट कृपाला दीन दयाला कौसल्यायितकारी हर्षित में तारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तनु घन श्यामा लोचन अभिरामा तनु घन श्यामा निज आयुध बुझचारी भूषण बनमाला जेहि गावहि श्रुति संता सो मम हित लागे जन अनुरागी भयो प्रगट से करुणा विप्रदैन सुर संतहित लीलह मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण गोपाल सियावर रामचंद्र આપણે પણ અહીંયા ભગવાન ચતુર્ભુજ રામજી પ્રગટ થયા છે એમની આપણે આરતી અને પ્રસાદ કરીશું બપોર પછી ભગવાનને બે હાથવાળા રામ થવા દઈ અને પછી આગળની રામલીલાની કથાઓ બધી સાંજ સુધી કનૈયો જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી રામજી